સુરત શહેરના શણિયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને કાયદેસરના બાંધકામને પણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ વિસ્તારમાં કાર્યરત 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો પણ મિલકત ધારકોએ દાવો કર્યો છે। સણિયા હેમાદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મનપાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાતાધારકોના જણાવ્યા મુજબ થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે। તાજેતરમાં જ ગામની અંદર વધુ 2 ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાતાધારકોના મતે આ કાર્યવાહી બેવડા ધોરણો દર્શાવે છે। મોટા અને જૂના બાંધકામોને જાણે છાવરવામાં આવતા હોય અને માત્ર નાના પાયે કામ કરી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીના યુનિટ ધારકોને જ જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોવાનો સ્પષ્ટ આક્ષેપ છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમના એકમો પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને તેમના દ્વારા કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ કામ કરવામાં આવી રહ્યું છે। કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત હોવા છતાં અધિકારીઓ દ્વારા વારંવાર આવીને ઉદ્યોગકારોને કેમ પરેશાન કરવામાં આવે છે તે સમજાતું નથી। આ સમગ્ર મામલે મિલકત ધારકોએ માગણી કરી છે કે મનપાના અધિકારીઓ દ્વારા આ ખોટી રીતે થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરના એકમોને શાંતિથી કામ કરવા દેવામાં આવે। જો આ કાર્યવાહી બંધ નહીં થાય તો તમામ 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના માલિકો દ્વારા સામૂહિક રીતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ મૂડી લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે, અમારા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે। અને સમસ્યા એ છે કે એસએમસીનો વારે ડિસ્ટર્બન્સ આવે છે। આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે, મકાન તોડવાની ધમકી કહે છે, નોટિસ આપે છે અને તોડે પણ છે। આ સમસ્યા છે। કેટલા લોકોને આવી રીતે સીલ માર્યા છે અને તમામાં કેટલા પરિવાર છે? જો અહીંયા અત્યારે રિસેન્ટમાં 3 દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ 2 સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો 4,000 થી 5,000 લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે। તો આ 4-5 હજાર લોકો ઉપર XYZ જવાબદારી હોય એ તો બધાને ખબર જ હોય, ઘર ચલાવવા એના માટે શું જવાબદારી હોય। એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કંઈક રસ્તો ન રહે। કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન બોન લીધી હોય, અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે, ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમમાં એની ઉપર લોન લીધી હોય તો મશીન બંધ રહે તો હપ્તા નીકળે છે। સીલ મારવાનું શું કારણ હોય? સીલ મારવાનું કારણ મોટા એવું છે કે અમુક લોકોએ આરટીઆઈ કરી અને જે કાંઈ એના ધારાધોરણમાં આવતા હોય એ ધારાધોરણ આરટીઆઈ કરી અને તોડપાણી કરવા માટે સીલ માર્યા હોય એવું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।